સ્પાયરો, ધ્યાન આપજો, સ્પાયરો IUPAC, બરોબર છે. આગળ મેં તમને પેલું બતાવેલું, બાયસાયક્લો બતાવેલું, બરોબર છે. સેમ ટુ સેમ સ્પાયરો IUPAC છે ને એ બાયસાયક્લો જેવું જ હોય, પણ એક વસ્તુ શું હોય કે સ્પાયરોમાં બાયસાયક્લોની જેમ, ધ્યાન આપજો, સ્પાયરોમાં બાયસાયક્લોની જેમ કોઈ શું કહી શકાય, બ્રિજ હોતો નથી, બરોબર છે. એમાં બ્રિજ હોતો નથી. ચાલો, તો અહીંયા ધ્યાન આપજો. હવે આ સ્પાયરો છે, એટલે હવે તમારે આનું નામકરણ કરવું એટલે શું લખવાનું ખબર છે? સ્પાયરો. ગુજરાતીમાં લખવું હોય સ્પાયરો. ઓકે, આ રીતના લખી શકું. ચાલો, હવે આ કાર્બન દેખાય છે, આ કાર્બન છે, એની બે બાજુ કેટલા કેટલા કાર્બન છે? સર 1 અને આ 2, અને આ બાજુ ડાબી બાજુ 1 અને 2. ધેટ મીન્સ વચ્ચે આપવાનું 2 2. ઓકે, બસ એટલું ફિનિશ કર્યું. બસ, હવે કુલ કેટલા કાર્બન છે? સર કુલ કાર્બનની સંખ્યા 5 છે. લખી નાખો પેન્ટેન. ફિનિશ. એકદમ ઇઝી. પણ કદાચ આપણને એક્ઝામમાં આવી રીતના આવી જાય તો ગભરાવું નહીં. ચાલો, હવે તો મને ખબર પડે છે કે ભાઈ તમને લોકોને હવે આવડી જાય. હાલો, આનું નામ શું થાય? સ્પાયરો. પછી આ જે છે આ કાર્બન, એટલે 3 3. પછી કુલ કેટલા કાર્બન? 1 2 3 4 5 6 અને 7. 7 કાર્બન એટલે હેપ્ટેન. હટ પડી? સ્પાયરો 3 3 હેપ્ટેન. ચાલો, આનું શું IUPAC થશે? ચાલો આપો નામ, આના IUPAC આપો. આનું શું થશે નામ? તો આનું થશે સ્પાયરો. ચાલો, આ છે કાર્બન. આ કાર્બન જ્યાં જોઈન્ટ, બે સાયક્લો સ્ટ્રક્ચર જ્યાં જોઈન્ટ થતા અહીંયા જોવાનું. એની જમણી તરફ કેટલા કાર્બન છે? 2, અને ડાબી તરફ 1 2 3 અને 4. તો કેટલા છે? તો અહીં લખીએ 4, અને આ બાજુ છે 2. કુલ કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6 અને 7. 7 કાર્બન છે એટલે હેપ્ટેન. ઓકે, તો ચાલો આનું IUPAC બનાવો. તો પહેલા લખી નાખો સ્પાયરો. પછી શું કરશું કે આ કાર્બનની ઉપરની બાજુ કેટલા? 1 2 અને 3 કાર્બન છે. નીચેની બાજુ 1 2 3 અને 4 કાર્બન છે, એટલે 3 અને 4. કુલ કેટલા કાર્બન થાય? 1 2 3 4 5 6 7 અને 8. તો આને કહેવાશે સ્પાયરો 3 4 ઓક્ટેન. ક્લિયર છે? કોઈ ન ખબર પડી હોય એવું? આઈડિયા આવ્યો કે ન આવ્યો? આવી ગયો સર. ઓકે, ચાલો હવે આ જુઓ તો દ્વિબંધ છે. શું થશે? જ્યાં જ્યાં નિબંધ હોય નંબરિંગ આપવાના. વન 2 3 4 5 6 7 8 9 10. ઓકે, ચાલો, તો આનું નામ શું થશે ખબર છે? સ્પાયરો તો લખવું જ પડશે પહેલા. પછી આગની જમણી બાજુ કેટલા કાર્બન છે? જમણી બાજુ 4, ડાબી બાજુ કેટલા છે? 5, પ્લસ કેટલા કુલ કેટલા કાર્બન છે? 10. તો આપણે આ લખવું પડશે ડેકા. પછી એ 10 ના પહેલા કાર્બન અને છઠ્ઠા કાર્બન ઉપર ધ્યાન આપજો. પહેલા કાર્બન અને છઠ્ઠા કાર્બન ઉપર દ્વિબંધ છે, એટલે 2 વાર દ્વિબંધ છે એટલે ડા. અને કયો દ્વિબંધ છે એટલે એનો પ્રત્યય શું લાગે? ઇન. એટલે આને કહેવાશે 1,6 ડાઇન. ઓકે, ચાલો હવે આ જાતે કરજો હોમવર્કમાં, બરોબર? આ હોમવર્ક પર તમારા માટે. એટલે સ્પાયરો ખાલી તમને સમજ પડી જશે કે ભાઈ સ્પાયરો સ્ટ્રક્ચર હશે તો સ્પાયરો સ્ટ્રક્ચર કઈ રીતના આમાં જોવાનું રહેશે. ઓકે, કોઈ ડાઉટ આમાં આવે અત્યાર સુધીમાં? તો પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ આપણું. નહીં ને? તો ચાલો આપણે આગળ કન્ટિન્યુ. આ સ્પાયરો IUPAC યાદ રાખી લેજો, બરોબર છે? ચાલો
આજે આપણે સંસ્પંદન, ઇલેક્ટ્રોમેરિક અસર અને બેઝિક ક્ષમતા જોવાની છે. ચાલો, બેઝિક ક્ષમતા એટલે શું થશે કે બેઝિક ક્ષમતા પ્રોપોર્શનલ ટુ પ્લસ આવે. પહેલી જ વસ્તુ બેઝિક કોને કહેવાય? તો બેઝિક કોને કહેવાશે કે જે ઇલેક્ટ્રોન દાતા, ઇલેક્ટ્રોનનું દાન કરે. બીજું કે જે H+ મેળવે અને ત્રીજું જે OH- દાન કરે. એને શું કહેવાશે? બેઝિક ક્ષમતા અથવા એને બેઝિક સંયોજન તરીકે તમે ઓળખો છો. ઓકે, હવે બેઝિક ક્ષમતા ક્યારે વધે કે જ્યારે બેઝિક ક્ષમતામાં પ્લસ આ ઇફેક્ટ આવે તો બેઝિક ક્ષમતા વધે. જો માઇનસ આ ઇફેક્ટ આવે તો બેઝિક ક્ષમતામાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. ઓકે, ચાલો એ આપણે જોઈએ કે બેઝિક ક્ષમતામાં તમે કઈ રીતે. એટલે સૌથી વધારે એક વસ્તુ યાદ રાખજો કે બેઝિક ક્ષમતા છે એ બેઝિક ક્ષમતા હોય, બેઝિકતા હોય તો આ બેઝિકતા છે, આ બેઝિકતા ડિપેન્ડ ઓન KB ના મૂલ્ય આધારે. જો મેં કાલે એસિડિકતામાં હું લખતા રહી ગયો તો, પણ અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે એસિડિકતા છે, એસિડિકતા પ્રોપોર્શનલ ટુ KA. K એટલે શું થાય? એસિડિક અચળાંક. K એટલે શું થાય? એસિડિક અચળાંક. ઓકે, અને KA proportional to 1 potential of K. આપણે ઇક્વિલિબ્રિયમમાં ભણેલા છે. જેમ પોટેન્શિયલ ઓફ K નું મૂલ્ય વધશે એમ K નું મૂલ્ય શું થાય? ઘટે. એટલે K નું મૂલ્ય ઘટે તો K કોના સમપ્રમાણમાં છે? એસિડિકતાના. તો એસિડિકતા પણ ઘટે. સેમ પ્રમાણે બેઝિકતામાં ધ્યાન આપજો કે બેઝિકતા proportional to KB અને KB proportional to 1 potential of KB. બરોબર છે? એટલે પોટેન્શિયલ ઓફ KB જો વધશે તો બેઝિકતા શું થશે? ઘટશે. બેઝિકતા ઘટે તો એના KB ના મૂલ્યમાં પણ શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. ઓકે, એટલે બેઝિકતા ઉપર ખાસ ધ્યાન આપજો, KB અને પોટેન્શિયલ ઓફ KB ઉપર. અને બેઝિકતા સંયોજનો આપણે જો જોવા હોય, બેઝિકતા માટે સૌથી વધારે સારામાં સારું શું હશે? એક વસ્તુ કે પ્લસ આ ઇફેક્ટ જેમ વધે એમ બેઝિકતા ઘટે. એટલે બેઝિકતા માટે તમારે પ્લસ આ ઇફેક્ટ વધતી જશે એમ બેઝિકતા શું થશે? એ પણ સાથે સાથે વધતી જશે. અને સારામાં સારી બેઝિકતા કોઈ સંયોજન આપતું હોય તો એ છે એમાઇન સંયોજનો. કેવા સંયોજનો? એમાઇન સંયોજનો છે એ સારામાં સારી બેઝિકતા આપે છે. ધ્યાન આપજો. કેમ બેઝિકતા આપે છે? સર, નાઇટ્રોજન છે એ હાઇડ્રોજનનું ડોનેટિંગ ગ્રુપ તો નથી, છતાંય કેમ બેઝિકતા આપે? પણ નાઇટ્રોજન છે એ પોતાનામાંથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. કોનું દાન કરી શકે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. હવે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે આપણને એક વસ્તુ ખબર છે કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે એ સંયોજન છે લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે એ લુઈસ બેઝ તરીકે વર્તે છે. કયા સંયોજન તરીકે વર્તે છે? લુઈસ બેઝ તરીકે વર્તે છે. ઓકે, ચાલો હવે 3 ક્વેશ્ચન મેં અહીંયા મૂકેલા છે. 3 ક્વેશ્ચનના આન્સર જોઈએ મારે. આ જો પેલો અને બીજો તો એસિડિક વાળો આવડી જશે, ત્રીજો હું તમને કરાવડાવું. ચાલો ફટાફટ આન્સર. પેલામાં A. પેલામાં A. પેલામાં A. હા, સાચું, બરાબર. પેલામાં બીજામાં A. બીજામાં પણ A. બીજામાં પણ A. વેરી ગુડ. અને છેલ્લામાં પેલામાં A. બરોબર છે, એકદમ રાઈટ આન્સર. બીજામાં પણ. આ તો લગભગ આગળ જોઈ લીધો છે, બે જોઈ લીધા આઈ થિંક આગળ. અને હવે આમાંથી સૌથી વધારે બેઝિક કયું હશે તો ધ્યાન આપજો. CH3 CH2 અને અહીંયા શું છે? NH2. ઓકે, સૌથી બેઝિક. પછી સાથે સાથે અહીંયા શું છે? Cl- O- છે, અહીંયા NO2 છે. હવે એક વસ્તુ ધ્યાન આપજો કે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન જો ડોનેટ કરે, નાઇટ્રોજન જો ઇલેક્ટ્રોન ડોનેટ કરે તો એ લુઈસ બેઝ તરીકે આપણે એમ કહી શકીએ. તો બેઝિકતા જોવી પડે, તો આને બેઝિકતા. તો અહીંયા પ્લસ આ ઇફેક્ટ છે. હા સર, છે, પ્લસ આ ઇફેક્ટ છે. અહીંયા આવો તો તમે દીકરા Cl- તો કઈ ઇફેક્ટ આપે? માઇનસ આ ઇફેક્ટ આપે. NO2 સંયોજન તો NO2 પણ માઇનસ, એટલે ઓલરેડી શું કરે? નાઇટ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે. એટલે નાઇટ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે તો એની પાસે તો ઇલેક્ટ્રોન દાન કરવા માટે એની પાસે તો ઇલેક્ટ્રોન વધ્યા નહીં. તો હવે હું લોચો થશે. એટલે હવે તમારે લડવાનું રહે પેલા ઓપ્શનમાં અને આ છેલ્લા ઓપ્શનમાં.
હવે અહીંયા શું છે? O માઇનસ, CH2 અને NH2. ઓકે, હવે શું થાય છે અહીં ધ્યાન આપજો કે ઓક્સિજન પાસે વધારાનો ઇલેક્ટ્રોન છે, એટલે આ બેનો RO અને RO છે એક વસ્તુ યાદ રાખજો કે RO માઇનસ છે પ્લસ આ ઇફેક્ટ આપે. આ પ્લસ આ ઇફેક્ટ આપે એ આપે R કરતા પણ વધારે પ્લસ આ ઇફેક્ટ RO માઇનસ આપે. બરોબર છે? આગળ મેં તમને પેલું રેશિયો આપેલો હતો, બરોબર છે, લેસ ધેન વાળા કે ગ્રેટર ધેન વાળા. એટલે આ ભાઈ શું કરશે કે આ ભાઈ પ્લસ આ ઇફેક્ટ આપે, પણ આ જે આપે ને આ R ની આ અહીંયા જેટલી પ્લસ આ ઇફેક્ટ આપશે ને એનાથી અહીંયા પ્લસ આ ઇફેક્ટ વધારે હશે. એટલે એનો મીનિંગ કે નાઇટ્રોજન ઉપર જો માઇનસ ચાર્જ આવવાનો અહીંયા જેટલો માઇનસ ચાર્જ હતો એની કરતા તો અહીંયા NH2 ઉપર માઇનસ ચાર્જ મોટો હશે. એનો મીનિંગ વધારે માઇનસ ચાર્જ હશે તો ઇલેક્ટ્રોન દાતા વધારે સમૂહ થયા, અને વધુ ઇલેક્ટ્રોન દાતા સમૂહ થાય એનો મીનિંગ કે લોઇસ એસિડ બેઝ પ્રમાણે એની બેઝિકતા કેવી હશે? સૌથી વધારે હશે. એટલે સૌથી વધારે જો બેઝિકતા તમને આવે આ ચારે ઓપ્શનમાંથી તો ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર. ઓકે, ચાલો હવે આપણી પાસે થિયરી છે સંસ્પંદનની છે. શું છે? સંસ્પંદન. હવે સંસ્પંદન એટલે શું? જેને તમે મેસોમેરિક પણ કહો છો, બરોબર છે? મેસોમેરિક તરીકે પણ તમે, જેનું એક ખાસ કરીને સંસ્પંદન એ ઇલેક્ટ્રોનિક બંધારણ ઉપર ખાસ રહેલું હોય. કોના ઉપર રહેલું હોય? ઇલેક્ટ્રોનિક બંધારણ ઉપર હોય. હવે ઇલેક્ટ્રોનિક બંધારણ એના ઉપર ખાસ, કારણ કે જ્યાં સુધી તમને સંસ્પંદન નહીં આવડે, ધ્યાન આપજો, અને એક આપણને ખબર છે કે સંસ્પંદન એ સ્ટેબિલિટી માટે પણ એક મહત્વનો ભાગ ભજવે. જ્યાં સુધી તમને લોકોને સંસ્પંદન નહીં આવડે ત્યાં સુધી તમે હાઇડ્રોકાર્બન ચેપ્ટર કે 12માના ઓર્ગેનિકના હેલો આલ્કેન, હેલો એરિન તમે લઈ લો, આલ્કોહોલ ફિનોલ ઇથર લઈ લો, એના કોઈ ક્વેશ્ચન નહીં થાય તમારે, કારણ કે સંસ્પંદન ઇઝ અ મોર રિલેટેબલ ફોર ધ ઇક્વેશન્સ. ઓકે, હવે પહેલું આપણે સંસ્પંદન છે. સંસ્પંદનના બે ભાગ હોય, તમે એને જો ધ્યાન આપજો, સંસ્પંદનને રેઝોનન્સ પણ કહી શકો અથવા મેસોમેરિક પણ કહી શકો, એ તમારા ઉપર હોય છે. હવે અહીંયા તમારી પાસે છે, ધ્યાન આપજો, અહીંયા તમારી પાસે પ્લસ આર ઇફેક્ટ, એટલે મીન્સ કે પ્લસ આર ઇફેક્ટ પણ કહી શકો અથવા પ્લસ આર અથવા પ્લસ એમ ઇફેક્ટ કહી શકો. હવે ધ્યાન આપજો, હું તમને અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવું, તમે વધારે બેટર સમજશો. ઉદાહરણ કે પ્લસ આ ઇફેક્ટ પ્લસ આર ઇફેક્ટ કઈ રીતે? હવે પ્લસ આર ઇફેક્ટ એટલે શું થશે કે જો આ રીતનું અહીંયા બેન્ઝીન દોરેલું છે, મેં ધ્યાન આપજો ખાસ, આ રીતનું અહીંયા બેન્ઝીન દોરેલું છે મેં અહીંયા, એક જ મિનિટ, કલર થોડોક લવ એટલે મજા આવશે. આ રીતના અહીંયા દ્વિબંધ છે. હવે આની સાથે આ બેન્ઝીન સાથે જોડાયેલો ઘટક, ધ્યાન આપજો, આ બેન્ઝીન સાથે જોડાયેલો ઘટક જો સીધો જ વધુ વિદ્યુતઋણીય ઘટક હોય, સીધો જ વધુ વિદ્યુતઋણીય ઘટક હોય, એક ટ્રીક યાદ રાખજો કે બેન્ઝીનના કાર્બન સાથે જોડાયેલો ઘટક જો ડાયરેક્ટ વધુ વિદ્યુતઋણીય હોય એનો મીનિંગ એની પાસે ઇલેક્ટ્રોન અત્યારે હશે. હવે એ ભાઈ શું કરશે ખબર છે? ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા શિફ્ટ કરશે. હવે ઇલેક્ટ્રોન એને નીચે ચક્રમાં જવા મોકલા. હવે વિચાર કરો કે અહીંથી જો ઇલેક્ટ્રોન અહીંયા આવે તો અહીંયા ડબલ બોન્ડ બને. અહીં દેખાય છે આ ગ્રીન જે ભાગ હું અહીંયા હલાવી રહ્યો છું, ત્યાં ડબલ બોન્ડ. ધેટ મીન્સ આ કાર્બનની સંયોજકતા 5 થઈ જાય, તો કાર્બનની સંયોજકતા 5 ચાલે નહીં. એટલે અહીંથી આ બોન્ડ શિફ્ટ થઈને આ કોર્નર ઉપર આવે. એટલે હવે અહીંથી સંસ્પંદન થવાની શરૂઆત થાય. શું થાય છે સંસ્પંદન? કે અહીંયા આ બેન્ઝીન અહીંયા રહેશે, અને અહીંયા શું રહેશે કે અહીંયા હવે આવશે માઇનસ ચાર્જ, કારણ કે અહીંયાથી બોન્ડ નીકળો બહાર, અને અહીંયા શું થઈ જશે? ડબલ બોન્ડ, કારણ કે આ લોન પેર છે નીચે સિગ્મા બંધ ઉપર આવે એટલે પાઈ બંધ બને નવો, જે અહીંયા OH અને ઓક્સિજનની સંયોજકતા 3 થઈ ગઈ એટલે ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ. બાકી બધા બોન્ડ આ રીતના. ઓકે, ચાલો આટલું વસ્તુ સમજાણું હશે. હવે શું થાય છે કે આ માઇનસ ચાર્જ લાંબા સમય સુધી બહાર રહેશે નહીં, અને માઇનસ ચાર્જનું એક વસ્તુ યાદ રાખજો, સંસ્પંદન હંમેશા, ધ્યાન આપજો, સંસ્પંદન હંમેશા સિગ્મા બંધથી, ધ્યાન આપજો, સિગ્મા બંધથી લોન પેર ઉપર ઇલેક્ટ્રોન જાય. લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, ઇલેક્ટ્રોન નહીં, ઇલેક્ટ્રોન યુગ્મ. અને લોન પેર હંમેશા સિગ્મા બંધ ઉપર ટ્રાન્સફર થાય. ક્યાં જાય? સિગ્મા બંધ ઉપર. અને સિગ્મા બંધ ઉપર ટ્રાન્સફર થઈને એ શું બનાવે ખબર છે? પાઈબંધ બનાવે. શું બનાવે? પાઈબંધ. તો અહીંયા લોન પેર હતી, ઈ લોન પેર હવે સિગ્મા બંધ ઉપર જશે, ત્યાં શું બનાવશે? પાઈબંધ. પણ જો ઈ લોન પેર અહીંયા આવે દીકરા, ઈ
લોન પેર અહીંયા આવે તો આ કાર્બનની સંયોજકતા 5 થઈ જાય, કારણ કે ડબલ બોન્ડ અને એક કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય અલગ. ઓકે, એટલે એ ચાલે નહીં, એટલે એ ચાલશે નહીં. એટલે તમારે શું કરવું પડે સર? મારે કરવું પડે આને શિફ્ટ કરીને અહીંયા ઘર ભેતો મોકલવો પડે. ઓકે, હવે ત્યાં એને શિફ્ટ કરીને ઘર ભેતો હું મોકલું, એટલે હવે જોઈએ નવું સંસ્પંદન. ઓકે, એટલે આને હું આ ડબલ બોન્ડ થી અહીંયા લખી નાખું OH. ઉપર કોઈ ચેન્જીસ નથી, જો હવે ઉપર કોઈ ચેન્જીસ નથી, એને હલાવવાનું જ નથી તમારે કંઈ. એટલે અહીંયા આ શિફ્ટ થઈને આ બોન્ડ અહીંયા આવી ગયો અને આ બહાર જઈ ગયો અહીંયા. ક્લિયર? પાછું સંસ્પંદન થશે, હાસર થશે. આ શિફ્ટ થઈને અહીંયા જાય તો આને હક ન થાય, કારણ કે અહીંયા સંયોજકતા 5 થાય. એટલે અહીંયા શિફ્ટ થાય, અહીંયા શિફ્ટ થાય, એટલે નવો બોન્ડ પાછો બને. નવો બોન્ડ બને એટલે એ પેલા આપણે ચાલો ડબલ બોન્ડ OH અને ઉપર પ્લસ ચાર્જ. અહીંયા બોન્ડ બન્યો, એક અહીંયા બન્યો અને અહીંયા કયો ચાર્જ જો માઇનસ. હવે માઇનસ ચાર્જ જો અહીંયા પાછો શિફ્ટ થાય તો અહીંયા શિફ્ટ જો માઇનસ ચાર્જ થાય, એક મિનિટ, ઓકે, જો માઇનસ ચાર્જ અહીંયા શિફ્ટ થાય તો આને પાછો અહીંથી મારે ઘર ભેતો મોકલવો પડે, કારણ કે એ કાર્બનની સંયોજકતા તો વધી જાય. ઓકે, તો અહીંથી હવે સંસ્પંદન થઈને હવે એક વસ્તુ તમે નોટિસ કરી છે કે અહીંયા હવે OH થઈ જશે, અહીંયા આ. હવે પ્રથમ આ સ્ટ્રક્ચર જોવો અને આ પાંચમું સ્ટ્રક્ચર જોવો, તો પાંચમા સ્ટ્રક્ચરના પ્રથમ સ્ટ્રક્ચરના 3 બંધ છે એકબીજાની દિશા અથવા એકબીજાના સ્થાન એને ગુમાવી દીધા છે. હવે એકબીજાના સ્થાન એને ગુમાવી દીધા છે, પણ એક વસ્તુ મેં નોટિસ કરી કે બેન્ઝીન જે છે એ બેન્ઝીનના 3 સ્થાન ઉપર માઇનસ ચાર્જ આવ્યો. કયા સ્થાન ઉપર? 3 સ્થાન. એ કયા? તો આ 2 સ્થાન છે, આને ઓર્થો સ્થાન કહેવાય. આને કયા સ્થાન કહેવાય? ઓર્થો. અને નીચેનું જે છે એને પેરા કહેવાય, અને આ જે સ્થાન 2 છે એને મેટા સ્થાન કહેવાય. કયું સ્થાન કહેવાય? મેટા સ્થાન. એટલે ઓર્થો અને પેરા ઉપર માઇનસ ચાર્જ આવ્યા. ક્યાં આવ્યા? ઓર્થો અને પેરા ઉપર માઇનસ ચાર્જ આવ્યો. અને ઓર્થો અને પેરા ઉપર જો માઇનસ ચાર્જ આવ્યા હોય તો એક વસ્તુ તમારે યાદ રાખવી પડશે કે એ ચાર્જમાં સર મને એટલું વસ્તુ સમજાય ને એટલી વસ્તુ ફાઇનલ થશે કે અહીંયા હંમેશા કયો ઘટક આવશે? કેન્દ્ર અનુરાગી ઘટક આવશે કે ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક આવશે દીકરા? આન્સર આપો તો. ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક આવશે. કેવો આવશે? ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક. કે ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક કે આપણે એને કહી શકીએ કે જેના ઉપર કયો ચાર્જ હોય? પ્લસ ચાર્જ હોય. જેના ઉપર પ્લસ ચાર્જ ઘટક હોય એ બેન્ઝીનના ઓર્થો અને પેરા સ્થાન ઉપર જોડાશે. બરોબર છે? હવે તમને એવો પ્રશ્ન આવે કે કદાચ ઓર્થો અને પેરા સ્થાન ઉપર જ હું કામ જોડાય છે, તો એના 5 સંસ્પંદન સૂત્ર દર્શાવવાના રહેશે. આ 5 સંસ્પંદન સૂત્ર, કારણ કે જો 5 થી વધારે સંસ્પંદન સૂત્ર વધ્યા તો એ તમારું સંસ્પંદન તમે ખોટું લખ્યું હોય. ઓકે, અને ધ્યાન આપજો, અહીંયા તમને એક ક્રિયાશીલતાનો ક્રમ આપ્યો છે કે કોણ સૌથી વધારે પ્લસ આર ઇફેક્ટ આપે. કોણ સૌથી વધારે પ્લસ આર ઇફેક્ટ આપે, એક તમને અહીંયા એનો ક્રમ આપવામાં આવેલો છે. બરોબર? હજી એક વસ્તુ કે સંસ્પંદન છે એ પ્લસ આર કે પ્લસ એમ ઇફેક્ટ સંસ્પંદન ક્યારે આપે? એ ત્યારે જ આપી શકે જ્યારે બેન્ઝીન સાથે સીધો જોડાયેલો ઘટક વધુ વિદ્યુત. અહીંયા સીધો કોણ જોડાયેલો છે? ઓક્સિજન જોડાયેલો છે. દેખાય છે? ઓક્સિજન જોડાયેલો છે, એનો મિનિંગ એ પ્લસ આર કે પ્લસ એમ ઇફેક્ટ આપે છે. ઓકે, આ રીતના તમે પ્લસ આર કે પ્લસ એમ ઇફેક્ટ તરીકે તમે વર્તાવી શકો. ઓકે, ચાલો તો હવે સંસ્પંદનની આપણે બીજી ચર્ચા કરીએ. હવે બીજું આપણી પાસે જે સંસ્પંદન છે એ સંસ્પંદન છે આપણી પાસે માઇનસ આર ઇફેક્ટ. કઈ છે? માઇનસ આર ઇફેક્ટ. તો આપણે જોઈએ કે ભાઈ માઇનસ આર ઇફેક્ટ શું કહે છે. ચાલો, હવે માઇનસ આર ઇફેક્ટ કેવો ઘટક આપે કે જેની પાસે, ધ્યાન આપજો, કે જેની પાસે બેન્ઝીન સાથે સીધો જોડાયેલો ઘટક વધુ વિદ્યુતઋણીય ન હોય, પણ એની સાથે બીજો જોડાયેલો ઘટક વધુ વિદ્યુતઋણીય. સર કઈ બોયલામાં ખબર પડી નહીં. તો ખબર ક્યારે પડે? કે જ્યારે અમે અહીંયા જોઈ. ઓકે, અહીંયા ધ્યાન આપજો, આ શું છે? હવે દાખલા તરીકે હું લઉં અહીંયા NO2, તો NO2 નું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું હોય. ઓકે, આ રીતના NO2 હોય. હવે NO2 છે એટલે એક વસ્તુ મારે ફાઇનલાઇઝ થઈ કે બેન્ઝીન સાથે સીધું નાઇટ્રોજન છે અને નાઇટ્રોજન પછી કોણ છે? ઓક્સિજન. એટલે એક વસ્તુ યાદ રાખજો કે નાઇટ્રોજનની સાપેક્ષમાં ઓક્સિજન છે વધુ વિદ્યુતઋણીય ઘટક છે. નાઇટ્રોજનની સાપેક્ષમાં ઓક્સિજન વધુ વિદ્યુતઋણીય ઘટક છે. ચાલો સર કરીએ આપણા કામકાજ ચાલુ.
હવે એક વસ્તુ શું અહીંયા જોવા મળે છે ખબર છે કે અહીંયા ઓક્સિજન વધુ વિદ્યુત ઋણીય ઘટકને કારણે અહીંયા રહેલો પાઈ બંધ શિફ્ટ થઈને શું જાય છે, ઓક્સિજન ઉપર જાય છે, એટલે અહીંયા શું બનાવશે, લોન પેર. તો આ નાઇટ્રોજનની સંયોજકતા દેખાય છે અહીંયા, આ નાઇટ્રોજનની સંયોજકતામાં ઘટાડો થાય તો એ સંયોજકતા પૂરી કરવા આ પાઈ બંધ છે એ અહીંયા શિફ્ટ થાય. ધ્યાન આપજો હવે ખાસ, એટલે અહીંયા પેલા એક કામ કરું, અહીંયા છે ને 5 સ્ટ્રક્ચર બનાવી દઉં, બરોબર છે, પછી આપણે કઈ સંસ્પંદનમાં ઉપાધિ નહીં. ચાલો સરસ. હવે શું થાય છે કે શિફ્ટ થઈને એ અહીંયા આવે, એટલે અહીંયા નાઇટ્રોજન, અહીંયાથી જાય ડબલ બોન્ડ, અહીંયા ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવશે, માઇનસ, અને અહીંયા ઓક્સિજન, અને અહીંયા હવે કયો ચાર્જ આવશે, પ્લસ, કારણ કે અહીંયાથી શિફ્ટ થઈને અહીંયા બેહી ગયો, એટલે હવે અહીંયા આ રીતના રહ્યો. હવે અહીંયા પ્લસ છે, લાંબો સમય સારું લાગશે નહીં, એટલે આ શિફ્ટ થઈને અહીંયા જાય, એટલે અહીંયા સંયોજકતા ઘટે, અહીંયા સંયોજકતા ઘટે તો અહીંયા કયો ચાર્જ આવે સર, અહીંયા ઓબ્વિયસલી અહીંયા પ્લસ ચાર્જ આવશે, કારણ કે આ શિફ્ટ થઈને ક્યાં આવી ગયો, અહીંયા. હવે આ શિફ્ટ થઈને અહીંયા આવી ગયો તો આ ભાઈ અહીંયા આવે, તો ત્યાં એ શિફ્ટ થઈને આવે તો પ્લસ ચાર્જ અહીંયા લાગે પાછો. ઓકે, અહીંયા થયો, પણ ઉપર NO2 તો NO2 સર ઉપર કઈ ફેરફાર નહીં, ઉપર એમ નું એમ જ, O માઇનસ, અહીંયા ડબલ બોન્ડ NO O માઇનસ. ચાલો હવે શું થશે કે આ સંયોજકતા પૂરી કરવા, ધ્યાન આપજો, આ સંયોજકતા પૂરી કરવા હવે મારે અહીંથી આને બોન્ડને અહીંયા લઈ આવવો પડે. હવે આ ડબલ બોન્ડ હતો અહીંયાથી લઈ આવો એટલે નાઇટ્રોજનની સંયોજકતા ફરીથી કેટલી થઈ ગઈ, 3, તો 3 નો થાય એટલે પાછી અહીંયાથી આ શિફ્ટ કરી નાખું અહીંયા, એટલે હવે જોવો તો સિંગલ બોન્ડ, નાઇટ્રોજન, ઓક્સિજન, અને અહીંયા પાછો ઓક્સિજન, એટલે હવે પેલું સ્ટ્રક્ચર જોવો અને પાંચમું સ્ટ્રક્ચર જોવો. આ પહેલા સ્ટ્રક્ચર અને પાંચમા સ્ટ્રક્ચર વચ્ચે મને એક વસ્તુ દેખાય છે કે અહીંયા 3 બંધ છે, એ 3 બંધ કેવા છે કે 3 બંધના સ્થાન બદલી ગયા છે. હવે એક વસ્તુ નોટિસ થઈ કે સર ઓર્થો સ્થાન ઉપર ને પેરા સ્થાન ઉપર માઇનસ આર ઇફેક્ટમાં શું આવ્યો, પ્લસ વીજભાર આવ્યો. તો પ્લસ વીજભાર જો આવ્યો હોય તો હવે ઓર્થો અને પેરા સ્થાન ઉપર પ્લસ વીજભાર હોય તો અહીંયા ઓલવેઝ હવે કેવો ઘટક આવે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આવશે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આવશે, ચાલો કયો તો. કેન્દ્રાનુરાગી, ઓબ્વિયસલી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આપશે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે જેને તમે ન્યુક્લિયોફાઇલ કહો છો, કયો શું કહો છો, ન્યુક્લિયોફાઇલ, કારણ કે અહીંયા ઓર્થો અને પેરા સ્થાન ઉપર પ્લસ વીજભાર છે. એટલે એક વસ્તુ યાદ રાખજો, સંસ્પંદનમાં ઓર્થો અને પેરા ઉપર જો પ્લસ વીજભાર હશે તો અહીંયા હંમેશા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, અને પ્લસ આઈ માઇનસ આર ઇફેક્ટ કે માઇનસ એમ ઇફેક્ટ કોણ આપે કે જ્યારે બેન્ઝીન સાથે જોડાયેલો સીધો ઘટક વધુ વિદ્યુત ઋણીય નહીં, પરંતુ એની સાથે બીજો જોડાયેલો ઘટક જો વધુ વિદ્યુત ઋણીય હોય તો. જો હવે દાખલા તરીકે હું બીજું ઉદાહરણ આપું છું, બીજા ઉદાહરણ ઉપર ખાસ ધ્યાન આપજો કે સેમ આ જ વસ્તુ છે, પણ હવે અહીંયા NO2 નથી, હવે અહીંયા શું છે, કાર્બોક્સિલિક એસિડ છે. તો હવે શું થશે કે સર હવે આનું સંસ્પંદન, તો હું તમને સંસ્પંદન આપી જ દઉં, જો હવે પછી બાકીના તમે 4 જાતે લખી શકો કે નો સમજાય, જો તો જરી સમજાય કે નો સમજાય, નો સમજાય, બસ અહીંયા પ્લસ વીજભાર, અહીંયા બોન્ડ છે તો બોન્ડ અહીંયા શિફ્ટ થાય, પછી આગળ તમે એને કન્ટિન્યુ કરી શકો, 5 સંસ્પંદન તમે બંધારણ બનાવી શકો. ઓકે, એટલે આ રીતના તમે સંસ્પંદન બંધારણો છે એ તમે લઈ શકો. હવે જો ધ્યાન આપજો, સંસ્પંદન બંધારણો માટે ખાસ કરીને જે લોન પેર હોય, બરોબર છે, લોન પેર હશે અને બોન્ડ પેર હશે, એના બંધ ઉપર ખાસ કરીને આધાર રાખતી હશે. જો 2 પાઈ બંધ એકાંતરીય સ્થાન તમે લખો, દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું, ઓકે, એક આપણે આને નીચે જવા દઈએ. જો દાખલા તરીકે આ રીતના CH2 ડબલ બોન્ડ CH, બરોબર છે, પછી સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. હવે આ રીતનું સ્ટ્રક્ચર છે. હવે આ રીતના સ્ટ્રક્ચરમાં શું થાય છે કે જો સંસ્પંદન તમે આપો તો એક બંધ અહીંથી, એકવાર બંધ અહીંથી આપી શકો, એકવાર બંધ અહીંથી આપી શકો, એટલે સંસ્પંદન બનશે ત્યારે સંસ્પંદન જે ફાઇનલ બનશે એ સંસ્પંદન ફાઇનલ બનશે ત્યારે શું બનશે સંસ્પંદન, જો CH2 CH, આમની વચ્ચે ડબલ બોન્ડ આવી ગયા, આમની વચ્ચે,
તો અહીંયા એક ઉપર માઇનસ ચાર્જ હશે અને એકવાર આના ઉપર કયો ચાર્જ હશે, પ્લસ ચાર્જ તરીકે તમે વર્તી શકો. ઓકે, એટલે અલગ અલગ ઘટકો તમે લોન પેર છે, લોન પેરનું શિફ્ટિંગ છે, બરોબર છે, એના ઉપર આધાર રાખે કે કઈ રીતે એ શિફ્ટિંગ થઈને કઈ રીતે એમાં સંસ્પંદન જોવા મળે. દાખલા તરીકે હું કહું ભાઈ CH2 છે, આ સિંગલ બોન્ડ છે, અહીંયા શું છે, OH છે, આના ઉપર કયો ચાર્જ છે, માઇનસ. હવે આ કાર્બનની સંયોજકતા પૂરી થઈ નથી, કારણ કે ખરેખર અહીંયા સંયોજકતા પૂરી થવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ, સોરી કેટલી ભાગીદારી જોઈએ, 4 જોઈએ, પણ અહીંયા અત્યારે કેવી છે, કેટલી છે ભાગીદારી જુઓ તો સર, અહીંયા અત્યારે મને દેખાઈ રહી છે અત્યારે ભાગીદારી ફક્ત ને ફક્ત 3 ની જ છે. તો ત્યાં શું કરવું પડે કે આનો જો બોન્ડ હું શિફ્ટ કરું તો અહીંયા શિફ્ટ કરું એટલે સંસ્પંદન જોવા મળે. એટલે ઓલવેઝ એક યાદ રાખજો, જો લોન પેર હોય તો લોન પેર ઓલવેઝ સિગ્મા બંધ ઉપર ટ્રાન્સફર થઈને, સિગ્મા બંધ ઉપર ટ્રાન્સફર થઈને ઓલવેઝ શું બનાવે, એ પાઈ બંધ બનાવે છે. એટલે અહીંયાથી તમે જુઓ તો CH2, અહીંયા એક જ મિનિટ, CH2 અને આ ડબલ બોન્ડ અને અહીંયા શું આવી જશે, OH. પણ ઓક્સિજનની સંયોજકતા હવે કેટલી થઈ ગઈ, 3, કારણ કે ફક્ત ઓક્સિજનની સંયોજકતા કેટલી હોવી જોઈએ, 2, પણ અહીંયા સંયોજકતા 3 થઈ ગઈ, એટલે મારે અહીંયા ઉપર શું લખવું પડશે, પ્લસ ચાર્જ. અને જો હું પાછો અહીંથી આ શિફ્ટ કરું એટલે પાછું આ જ વસ્તુ મને મળી જાય. કારણ કે પાઈ બંધ છે, પાઈ બંધ ઓલવેઝ શું બને, લોન પેર બને છે. પાઈ બંધ ઓલવેઝ શું બને, લોન પેર. એટલે પાછું અહીંથી શિફ્ટ કરીને આ પાઈ બંધને અહીંયા ઉપર લઈ જાઉં, પાછું લોન પેર બની જાય. ઓકે, તો એ વસ્તુ ખાસ ધ્યાન આપજો. અને અહીંથી જે વસ્તુ હું અહીંયા તમને હું આપું છું, ચાલો આ નિયમ ઉપર એક નજર મારી લ્યો. ચાલો 4 નિયમ ઉપર ખાસ તમે નજર મારી લેજો. ચાલો હવે જો આ રીતના સ્ટ્રક્ચર હોય કે કાર્બોકેટાઇન હોય અને જો તમને સ્થિરતા પૂછે, આવો પ્રશ્ન આવે, કાર્બોકેટાઇન હોય તમને સ્થિરતા પૂછે તો એના સંસ્પંદન આધારિત તમારે થોડીક માહિતી આપવાની થશે. ચાલો શું થશે માહિતી, તો આ એમ પૂછે છે કે આ 3 માંથી બધા કાર્બોકેટાયન જ છે, તો આ 3 માંથી સૌથી સ્ટેબલ સ્ટ્રક્ચર કોનું થશે. હવે એક વસ્તુ મને અહીંયા દેખાય છે કે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સ્ટ્રક્ચર છે, આ સ્ટ્રક્ચરમાં સંસ્પંદન મને અહીંયા દેખાઈ રહ્યું છે. ઓકે, આ જુઓ તો, કારણ કે આને હું શિફ્ટ કરીને અહીંયા મોકલું તો આ સ્ટ્રક્ચર છે એ સ્ટેબિલિટી આપે, બરોબર છે, સ્થિરતા તમને સંયોજનો આપશે. બીજું કે અહીંયા સંસ્પંદન નથી પણ સર પ્લસ આઈ ઇફેક્ટ છે. સંસ્પંદન નથી પરંતુ ત્યાં દીકરા પ્લસ આઈ ઇફેક્ટ છે. અને અહીંયા આલ્કેલિલ સમૂહ છે, જો અહીંયા સંસ્પંદન તો શક્ય નથી કારણ કે અહીંયા બાજુમાં જ કોઈ પ્લસ આયન હોવો જોઈએ જે શિફ્ટિંગ કરી શકે, પણ એ તો ખૂબ દૂર છે. એટલે આ જે સંયોજન છે એ માઇનસ આઈ ઇફેક્ટ આપે. ઓકે, હવે એક વસ્તુ યાદ રાખજો, જો સંસ્પંદન થતું હોય એટલે એનો મિનિંગ આ સંસ્પંદન જો સ્ટ્રક્ચર આપતો હોય તો સંસ્પંદનને કારણે શું થશે કે અહીંયા CH2, હવે આના ઉપર પ્લસ ચાર્જ આવી જાય, અહીંયા સિંગલ બોન્ડ થઈ જાય CH, અને અહીંયા ડબલ બોન્ડ થઈને CH2 આ થઈ જાય, આ સંસ્પંદન થાય, જોજો ખાસ. હવે એને કારણે આ સંસ્પંદન બોન્ડ જ આખા ફરતા હશે, એને કારણે આ સંયોજન છે વધારે સમય માટે સ્ટેબલ રહેશે. ધ્યાન આપજો, એ સંયોજન વધારે સમય માટે ત્યાં શું રહેશે, સ્ટેબલ રહેશે. એટલે વધારે સમય માટે જે અહીંયા સ્ટેબલ રહેતો હોય, હવે અહીંયા આવો તો આ પ્લસ આ ઇફેક્ટ આપે, વધારે ને વધારે શું કરે, આ ચાલો ઇલેક્ટ્રોન ડોનેટ કરીને આના ઉપર માઇનસ ચાર્જ આવે, પણ આની પ્લસ આખી જે પ્લસ આ ઇફેક્ટ છે એને નાબૂદ જ કરી શકશે. આના ઉપર જેટલો ધન વીજભાર છે એ તમામ ધન વીજભારને નાબૂદ નહીં કરી શકે. અને આ તો ગણવાનું જ ન થાય કારણ કે એક તો ઓલરેડી એના ઉપર પ્લસ છે ને હજી એની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે છે, એટલે આની સ્ટેબિલિટી તો સૌથી ઓછી જ થશે, એ તો ડર. હવે આ બેમાં તમે આવો તો એક વસ્તુ યાદ રાખજો કે પ્લસ આઈ ઇફેક્ટની સાપેક્ષમાં સંસ્પંદન છે એ કાર્બોકેટાઇનને વધારે સ્ટેબિલિટી આપે. જો તમને કાર્બોકેટાઇનની સ્થિરતાની જો ચર્ચા કરવામાં આવે તો અહીંયા એક વસ્તુ યાદ રાખો ઓલવેઝ કે સંસ્પંદન છે
એ પ્લસ આઈ ઇફેક્ટની સાપેક્ષમાં વધારે સ્ટેબિલિટી આપે. ઓકે, એટલે ભેજામાં નાખીને તાળું મારીને ચાવી ઘા કરી દે એટલે આ બેની સાપેક્ષમાં વધારે સંસ્પંદન કોણ આપશે? હવે પ્રથમ જે સ્ટ્રક્ચર છે પ્રથમ સ્ટ્રક્ચર વધારે સ્ટેબિલિટી આપે છે. ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ આપણે આવીએ. એક લખું છું, બરોબર છે, મને એનો આન્સર આપજો. બહુ સરસ ક્વેશ્ચન છે. ચાલો, દેખાય છે ભાઈ? તો આ ત્રણમાંથી કોણ સૌથી વધારે સ્ટેબલ હશે? ચાલો, અહીંયા આ CH3 છે. ઓકે, ચાલો, આ ત્રણમાંથી કોણ મોર સ્ટેબલ હશે? એની આઈડિયા? પહેલું. હા, પછી મીન્સ કે 1 2 3 આપી દઉં છું, એમાં પહેલું સ્ટેબલ. ચાલો, પછી સેકન્ડ અને પછી થર્ડ. વૈભવ બેટા થોડુંક વિચાર, હજી થોડુંક. 3 ઇઝ મોર સ્ટેબલ નહીં થાય. જો સર બીજું, પછી બીજું અને પછી હવે ત્રીજું જ વધ્યું. હવે અહીંયા હું વિચારવાનું છે ખબર છે કે આ એકયમાં મને ક્યાંય એટલે ક્યાંય છે ને માઇનસ આ ઇફેક્ટ દેખાતી નથી, એટલે આ માટે ફાયદાકારક. અને અહીંયા જોવો તો દીકરા, અહીંયા સંસ્પંદન જોવા મળે છે. ઓકે, એટલે આ એક સ્ટેબલ થશે. તો એવું સંસ્પંદન અહીંયા જોવા મળે છે? અરે સર, જોવા મળે જ છે. હા સર, સંસ્પંદન જોવા મળે છે અને સોને પર સુહાગા મને અહીંયા પ્લસ આઈ ઇફેક્ટ જોવા મળે છે. એટલે કાર્બનને તો બે હાથમાં લાડવા થયા. જુઓ તો આ તરફથી સંસ્પંદન આવે છે એટલે આ કાર્બોકેટાઇન સ્થાયી થાય, અને આ તરફથી પ્લસ આઈ ઇફેક્ટ આવે છે એટલે આ સ્થાયી થાય. જો ત્રીજું ઇક્વિવેલેન્ટ રેઝોનન્સ કરશે. હવે એમાં ખાલી શું થાય? ધ્યાન આપજો. ત્રીજા જે વૈભવ ત્રીજા ક્વેશ્ચનમાં ઇક્વિવેલેન્ટ રેઝોનન્સ કરે, પણ અને સામે ઓલા બે આગળના બે છે એમાં શું છે ખબર? ઇક્વિવેલેન્ટ રેઝોનન્સ એમાંય છે, પણ સાથે સાથે એમાં પ્લસ આ ઇફેક્ટની સંખ્યા વધારે છે. એટલે પ્લસ આ ઇફેક્ટ કઈ છે અને ઇક્વિવેલેન્ટ રેઝોનન્સ પણ કે, એટલે કે એને કારણે શું થશે કે મોર સ્ટેબલ એ થશે. અહીંયા ખાલી શું થશે? રેઝોનન્સ જ થશે. બરોબર છે, ત્યાં ખાલી રેઝોનન્સ જ થશે. એટલે ચાલો, હવે અહીંયા આવો તો સર, અહીંયા તો જોવો તો અહીંયા તો બે હાથમાંય લાડવા અને ત્રીજો એક ખીચામાંય લાડવો, એટલે કે રેઝોનન્સ છે અને પ્લસ આ ઇફેક્ટની સંખ્યા કેટલી છે? 2 છે. એટલે આ કાર્બોકેટાઇન તો મોર સ્ટેબલ છે ઓબ્વિયસલી. અને સાથે સાથે એક બીજી ચર્ચા કરવામાં આવે કે આ તૃતીયક કાર્બોકેટાઇન થયો. આ કેવો થયો? તૃતીયક. એટલે આ એક વસ્તુ યાદ આપણને ખબર છે કે તૃતીયક કાર્બોકેટાઇન મોર સ્ટેબલ, પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક કાર્બોકેટાઇન. ઓકે, એટલે આ ક્રમ એકદમ સાચો ગણી શકાય. ઓકે, તો ચાલો હવે ઉદાહરણ આપું છું એક હજી. CH2 પ્લસ ચાર્જ. ચાલો, આ ત્રણમાંથી સૌથી વધારે સ્ટેબલ કોણ થશે? આ ત્રણમાંથી કાર્બોકેટાઇન તમને આપ્યા છે, 3 કાર્બોકેટાઇન આપ્યા છે. 3 કાર્બોકેટાઇનમાં સૌથી મોર સ્ટેબલ કોણ થશે? ત્રીજું ઇઝ અ મોર સ્ટેબલ. કારણ કે આમાં વધારે જે તમારા 3 બંધ છે ને, 3 બંધ શું થશે? સંસ્પંદન થશે. એટલે 3 બંધ સંસ્પંદન થાય એટલે આ જે સંયોજન છે એને સ્ટેબિલિટી કેવી મળે? વધારે મળે. એટલે વધારે સ્ટેબિલિટી એટલે આ છે. આ રીતના સંસ્પંદન તમને જોવા મળે છે. બરોબર છે, એટલે કાર્બોએનાઇન. હવે તમારી પાસે એ જ પ્રમાણે જો સ્ટ્રક્ચર હોય તો એ જ પ્રમાણે સ્ટ્રક્ચર જો આ જ વસ્તુ લાગુ પડે કાર્બોએનાઇનમાં. કેમાં લાગુ પડશે? કાર્બોએનાઇન તરીકે તમે સંયોજન લો તો કાર્બોએનાઇનમાં આ જ વસ્તુ લાગુ પડે છે. ઓકે, ચાલો હવે આપણી પાસે જે નવી થિયરી છે આમાં એ છે ઇલેક્ટ્રોમેરિક અસર. શું છે? ઇલેક્ટ્રોમેરિક અસર. તો ચાલો જોઈએ ઇલેક્ટ્રોમેરિક અસર.
ચાલો, હવે ઇલેક્ટ્રોમેરિક અસર એટલે શું કહેવાશે કે જ્યારે દ્વિબંધ, ધ્યાન આપજો, જ્યારે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા સંયોજનો બહારથી કોઈ પ્રક્રિયકના સંદર્ભમાં આવે ત્યારે બહારથી દાખલ થતા આ પ્રક્રિયકની હાજરીને કારણે સંયોજનમાં રહેલા દ્વિબંધ કે ત્રિબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણીય ઘટક તરફ, પરમાણુ તરફ ખેંચે. હવે જો આ છે ધન ઇલેક્ટ્રોમેરિક અસર. ધન ઇલેક્ટ્રોમેરિક અસર એટલે આ ડબલ બોન્ડ છે, આ H, આ H પ્લસ. હવે શું થશે કે આ H પ્લસ નું એટ્રેક્શન અહીંયા આવે એટલે અહીંથી બોન્ડ તૂટે. આ બોન્ડ તૂટે એટલે આના ઉપર કયો ચાર્જ આવ્યો હોય? માઇનસ. આના ઉપર પ્લસ, કારણ કે માઇનસ આવ્યું હોય એની બાજુ જ એટ્રેક્શનમાં આવે H પ્લસ, એની સાઈડ એટ્રેક્શનમાં આવશે એટલે કાર્બન ઉપર કયો ચાર્જ રહે? પ્લસ. આ સિંગલ બોન્ડ અને અહીંયા H. તો આવી જે અસર દેખાય જોઈ, બરોબર છે, આ અસરને શું કહેવાય છે? તો સર આ અસરને અમે ઇલેક્ટ્રોમેરિક અસર તરીકે વર્તવી શકીએ. બરોબર છે. ચાલો નેક્સ્ટ આપણે જઈએ. તો નેક્સ્ટ હવે તમે એનું નીચેનું જોવો તો નીચેનામાં શું થાય છે? તો નીચેનાના સ્ટ્રક્ચરમાં સર અમને જોવા મળે છે કે ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર, જેમાં વધુ વિદ્યુત ઋણીય ઘટક આવે. સેમ પોઝિશન, બંધ તોડો એટલે એક ઉપર પ્લસ ચાર્જ આવે, એક ઉપર માઇનસ ચાર્જ આવે. હવે અહીંયા કોણ આવ્યો? વધુ વિદ્યુત, એટલે કે જે માઇનસ ચાર્જ અહીંયા આવે તો તેને ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર, અને માઇનસ ચાર્જ અસર અહીંયા આવે એટલે અહીંયા C સાઇનાઇડ, C ડબલ બોન્ડ તરીકે તમે વર્તી શકો. ઓકે, એટલે આ રીતના તમે ઇલેક્ટ્રોમેરિક અસર જોઈ શકો. બહુ એકદમ ઇઝી ઇલેક્ટ્રોમેરિક અસર છે. બરોબર છે. ચાલો, હવે ઇલેક્ટ્રોમેરિક અસર પછી આપણે હાઇપર કોન્જુગેશન જોવાનું છે. શું જોવાનું છે? હાઇપર કોન્જુગેશન. હવે હાઇપર કોન્જુગેશન એટલે શું થશે? જેને તમે અતિ સંયુગ્મન અસર પણ તરીકે પણ તમે ઓળખો છો. શું ઓળખો છો? અતિ સંયુગ્મન અસર. ચાલો, અતિ સંયુગ્મન અસર, હાઇપર કોન્જુગેશન. ધ્યાન આપજો, હાઇપર કોન્જુગેશન ક્યારે થશે કે જ્યારે કાર્બન અને હાઇડ્રોજન ની વચ્ચે જ્યારે એ સિગ્મા બંધ હોય ત્યારે ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વહન અથવા તમે પાઈ બંધમાં શિફ્ટિંગ થઈ જાય. ક્યાં? પાઈ બંધમાં અથવા ધન આયનમાં જો શિફ્ટિંગ થઈ જાય તો એને હાઇપર કોન્જુગેશન તરીકે તમે વર્તી શકો છો. ઓકે, હવે હાઇડ્રોજનની આ જો દાખલા તરીકે હું તમને આપું માહિતી કે આ રીતના 3 છે હાઇડ્રોજન, CH3, અહીંયા સિંગલ બોન્ડ, અને અહીંયા શું છે? CH2 છે. શું છે ત્યાં? CH2. હવે એક વસ્તુ યાદ રાખજો, અને CH2 છે અને સાથે સાથે એમની ઉપર પ્લસ વીજભાર છે, એટલે આ કાર્બનની સંયોજકતા કેવી છે? સર એ કાર્બનની સંયોજકતા ઓછી છે. હવે કાર્બનની સંયોજકતા ઓછી છે એટલે હવે શું થશે કે એ સંયોજકતા પૂરી કરવા આ જે કાર્બન છે ને દયા આવે. દયા આવે એટલે કેવી દયા આવે કે પોતાનો હાઇડ્રોજન છે એ ડોનેટ કરે એ કાર્બનને, જેના ઉપર પ્લસ વીજભાર છે. એટલે ઓબ્વિયસલી સર આ પ્લસ વીજભાર છે એનો મિનિંગ કે આ જે કાર્બન બન્યો ને, આ કાર્બન આલ્ફા કાર્બન બન્યો. કેવો બન્યો? આલ્ફા કાર્બન બન્યો. આલ્ફા કાર્બન બન્યો તો એની સાથે જોડાયેલા બધા જ હાઇડ્રોજન કેવા હાઇડ્રોજન કહેવાય? સર બધા જ હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. ચાલો, બધા જ હાઇડ્રોજનને શું કહેવાશે? આલ્ફા હાઇડ્રોજન તરીકે તમે ઓળખી શકો. હવે શું થશે કે એ આ હાઇડ્રોજન જે દેખાય ને તમને, આ હાઇડ્રોજન અહીંથી શિફ્ટ થઈને આની પાસે જશે. એટલે હવે અહીંયા તમે એક વસ્તુ જોજો, ત્યાં શું થશે કે એક જ મિનિટ, હા ઓકે, ચાલો, હાઇડ્રોજન, અહીંયા કાર્બન, અહીંયા હાઇડ્રોજન. તો હવે શું થયું? તો સર હવે મને જોવા મળ્યું તો અહીંથી આ H પ્લસ સ્વરૂપે છૂટો પડ્યો, H પ્લસ, અને અહીંથી જે આ લોન પેર હતી એ આને મળી, અને અહીંયા CH2 ની સંયોજકતામાં શું જોવા મળ્યો? એટલે હવે તમે જોશો તો કાર્બનની સંયોજકતા, બે કાર્બનની સંયોજકતા જુદી જુદી પડી ગઈ. એવી રીતના આ હાઇડ્રોજન છે તો શું સર આ હાઇડ્રોજન આપી શકે? હા, એ રીતના આ હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન આપીને પોતે પ્લસ ચાર્જમાં ને આની સંયોજકતા પૂરી કરી શકે. એ પ્રમાણે સર આ નીચેનો હાઇડ્રોજન, આ નીચેનો હાઇડ્રોજન એ આપી શકે, નો ડાઉટ. આ H પ્લસ ડબલ બોન્ડ CH2. ઓકે, એટલે આ રીતના તમે સંસ્પંદન સંસ્પંદન પર હાઇપર કોન્જુગેશન એમાં જોવા મળે છે. એટલે હાઇપર કોન્જુગેશન થવું એ ખાસ કરીને આધાર રાખે છે, એ રાખે છે એમની પાસે રહેલા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા. જેમ આલ્ફા હાઇડ્રોજન સંખ્યા વધશે, ધ્યાન આપજો, જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધશે એમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધવાને સાથે એની સ્ટેબિલિટી જે છે, એની સ્ટેબિલિટીમાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. ઓકે, ચાલો જો હવે એક ઉદાહરણ આપું હજી તમને લોકોને. H, C
H H. હવે અહીંયા શું છે કે અહીંયા CH અને અહીંયા ડબલ બોન્ડ, અહીંયા CH2. ચાલો હવે જોવાનું છે કે સ્ટેબિલિટી કઈ રીતે થશે. હવે અહીંયા જોજો, આ શિફ્ટ થઈને અહીંયા આવી જાય તો આ કાર્બન ઉપર ચાર્જ કયો આવી જાય? પ્લસ આવી જાય. તો અહીંયા શિફ્ટ થઈને અહીંયા આવી જાય તો અહીંયા H, આ H, આ H, આ CH અને આના ઉપર પ્લસ ચાર્જ અને અહીંયા CH2 અને એના ઉપર કયો ચાર્જ આવે? માઇનસ ચાર્જ. હવે શું થાય? કારણ કે મારે એ કાર્બનને, આ જે કાર્બન છે દીકરા, આ કાર્બનને મારે પ્લસમાં શું કામ લાવવો પડ્યો? જ્યાં સુધી એને પ્લસમાં ન લાવું ને ત્યાં સુધી આ આલ્ફા કાર્બન ન બને. કારણ કે એક વસ્તુ ધ્યાન આપજો કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો, કોઈ પણ એનાયન અથવા કોઈ પણ કેટાયન કાર્બન સાથે જોડાયેલો પ્રથમ કાર્બન, કોઈ દ્વિબંધ કે કોઈ ત્રિબંધ સાથે જોડાયેલો પ્રથમ કાર્બન ઓલવેઝ આલ્ફા કાર્બન હોય. પ્રથમ કાર્બન ઓલવેઝ આલ્ફા કાર્બન હોય અને બીજો કાર્બન ઓલવેઝ બીટા કાર્બન તરીકે વર્તે છે. ઓકે, એટલે ચાલો અહીંયા થયું. હવે આ ત્રણે ત્રણ હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થઈને પોતાનો ઇલેક્ટ્રોન આને આપી શકે. જો આ H, અહીંથી આ H પ્લસ અને અહીંયા શું બની જાય? ડબલ બોન્ડ CH, CH2. આના ઉપર તો માઇનસ ચાર્જ જ રહેશે અને અહીંયા H. એવી રીતના આ હાઇડ્રોજન આપી શકે, એવી રીતના આ હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન આપીને અહીંયા સ્ટેબિલિટી છે એ દર્શાવી શકે છે. ઓકે, એટલે વસ્તુ તમારે જોવાની કે જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધશે એમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધવાની સાથે એની સ્ટેબિલિટીમાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. જો હું તમને અહીંયા હજી એક વસ્તુ સંયોજન આપું કે દાખલા તરીકે આ રીતનો છે CH3, C, CH3, CH3. અહીંયા આવી જાવ તો CH3, C સ્ટાર, CH3. ઓકે, ત્યાં છે ખરા વધારે ચાર્જ એટલે CH, પછી છે CH3, CH2 અને અહીંયા છે CH. હવે આમાં સૌથી વધારે સ્ટેબલ કોણ હશે? પેલી વસ્તુ કે અહીંયા પ્લસ વીજભાર આપણે ગણીએ બધે તો હાઇપર કોન્જુગેશન પ્રમાણે આ પણ આલ્ફા કાર્બન થાય, આ પણ આલ્ફા કાર્બન થાય અને આ પણ આલ્ફા કાર્બન થાય. તો અહીંયા આવો તો આલ્ફા કાર્બનની સંખ્યા અહીંયા કેટલી? 2 જ. અહીંયા કેટલી? 1. અને આની પાસે કોઈ આલ્ફા કાર્બન છે નહીં. હવે આની પાસે 3 આલ્ફા કાર્બન છે. હવે એક આલ્ફા કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન છે? આલ્ફા હાઇડ્રોજન. એક કાર્બન પાસે 3 આલ્ફા હાઇડ્રોજન છે એટલે આમાં કુલ કેટલા આલ્ફા હાઇડ્રોજન થયા? સર કુલ 9 આલ્ફા હાઇડ્રોજન થયા. અહીંયા કેટલા આલ્ફા હાઇડ્રોજન થયા? અહીંયા સર 6 આલ્ફા હાઇડ્રોજન થયા. અહીંયા કેટલા થયા? 3 આલ્ફા હાઇડ્રોજન. એટલે હવે અહીંયા કુલ 9 આલ્ફા હાઇડ્રોજન એટલે 9 વખત આવી રીતે, ધ્યાન આપજો, ભણાવ્યું તો એ પ્રમાણે આગળ કે 9 વખત આવી રીતના આ કાર્બનને સ્ટેબલ કરી શકે. જ્યારે અહીંયા ફક્ત 6 વખત જ કરી શકે ને અહીંયા 3 વખત જ કરી શકે. એટલે મોર સ્ટેબલ આ સંયોજન, પછી આ સંયોજન લાસ્ટ સંયોજન તરીકે વર્તે છે. ઓકે, ચાલો હવે હું તમને ઉદાહરણ આપું, મને એનો આન્સર જોઈએ. આ સ્ટાર દોર્યો છે એનો મીનિંગ તમારે પ્લસ સમજવો. ઓકે, ચાલો આમાંથી કોણ સૌથી વધારે સ્ટેબલ હશે? ચાલો જણાવો. એ જે સ્ટાર છે એ તમારો, આ જે સ્ટાર દેખાય ને, આ સ્ટાર છે એ કાં તો પ્લસ ઇફેક્ટ હોઈ શકે અને મુક્ત મૂલક હોઈ શકે. પણ એક વસ્તુ યાદ રાખજો કે આ માઇનસ જે છે, માઇનસ ચાર્જમાં આ અસર લાગુ પડતી નથી હાઇપર કોન્જુગેશનમાં. ચાલો પેલો પ્રશ્ન વૈભવે કીધું છે, પેલો છે એ મોર સ્ટેબલ છે. ચાલો પછી ત્રીજો, પેલું પછી ત્રીજું અને પછી બીજું. હવે આમાં આલ્ફા હાઇડ્રોજન પેલામાં કેટલા છે ભાઈ? યસ વૈભવ, પેલામાં 7 આલ્ફા હાઇડ્રોજન છે. કારણ કે જો આ પણ આલ્ફા અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 3 આલ્ફા હાઇડ્રોજન, પછી અહીંયા 2 આલ્ફા હાઇડ્રોજન, આલ્ફા હાઇડ્રોજન. ઓકે, એટલે કુલ અહીંયા કેટલા? 7 આલ્ફા હાઇડ્રોજન થશે. પછી સેકન્ડમાં આવો તો સેકન્ડમાં તો ઓબ્વિયસલી સર એક અહીંયા 2 આલ્ફા હાઇડ્રોજન અને અહીંયા 2 આલ્ફા, એટલે કુલ 4 આલ્ફા હાઇડ્રોજન જ થયા. અને અહીંયા આવો તો અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કુલ કેટલી થાય? 1 જ, કારણ કે અહીંયા કાર્બન હોય એની હારે 1 જ હાઇડ્રોજન હોય. બરોબર છે, એટલે કુલ એની આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 1 જ થશે.
આટલા સ્ટ્રક્ચરમાં કોઈને કોઈ પ્રશ્ન હોય, કારણ કે આ મેકેનિઝમ વાળું જે છે હાઇપર કોન્જુગેશન ની એસિડિકતા, બેઝિકતા, પ્રેરક અસર, જીઓસી નું જેટલું પણ આ માહિતી છે એમાં, એટલે અહીંયા બધી વસ્તુ અહીંયા ક્લિયર થઈ જાય, અહીંયા પૂરી થાય છે.